ગેરકાયદે વસવાટ કરતા 5 બાંગ્લાદેશીઓની જામનગર એસઓજીએ ધરપકડ કરી। શહેરની પટેલ કોલોનીમાં મકાન ભાડે રાખી ગેરકાયદે વસવાટ કરતા 2 પુરુષ અને 3 મહિલાને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા। તપાસ દરમિયાન ખુલાસો થયો કે ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે। બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશ કરવા માટે જરૂરી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પૂર્વે મંજૂરી વગર રહેતા હોવાનું સામે આવ્યું। એસઓજીએ તમામ વિરુદ્ધ પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આટલું જ નહીં, ગેરકાયદે નાગરિકોને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। બાંગ્લાદેશીઓ કેટલા સમયથી અહીં વસવાટ કરતા હતા અને કઈ રીતે તેઓ જામનગર પહોંચ્યા તે અંગે એસઓજીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે। અને આ રેડના પરિણામે ત્યાં કુલ 5 વ્યક્તિ, જેમાં 2 પુરુષ ને 3 મહિલા, એમ મળીને કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ પાસે કોઈ આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય, તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે। આ 5 વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે। પરંતુ ખરેખર તે લોકો કેટલા સમયથી ગુજરાતમાં અથવા તો જામનગરમાં કેટલા સમયથી છે, ગુજરાતમાં કેટલા સમયથી છે અને ઇન્ડિયામાં ક્યારે ઘૂસણખોરી થયેલી છે, એ બાબતની તપાસ ચાલુમાં છે।